બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને એ વિસ્તારની અંદર 5 જેટલા ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। આપણે જણાવીએ કે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે આ 5 ગોડાઉન સીલ કરાવી દીધા છે। ટીવી9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું અને હજુ પણ ગેરકાયદે એકમો હશે તો મહાનગરપાલિકા કાર્યવાહી કરશે તેવી બાંહેધરી આપી છે। ગઈકાલે શેડમાં ચાલતા ગેરકાયદે એકમો પર પ્રજાએ હલ્લાબોલ કર્યો હતો અને સોસાયટીની આસપાસ ચાલતા કમર્શિયલ એકમો લોકોએ બંધ કરાવ્યા હતા। ટીવી9એ લોકોની સાથે લોકોની પડખે તેમની સમસ્યાઓને વાચા આપવાનો ફરી એક વખત પ્રયત્ન કર્યો। ટીઆરપી અગ્નિકાંડ જે પ્રકારે સર્જાયો હતો તેવો અગ્નિકાંડ ફરી વખત ન સર્જાય તે બાબતને ધ્યાન પર રાખી જે સ્થાનિકોએ ટીવી9ને રજૂઆત કરી હતી તે બાબતને ગંભીરતાથી દાખવી। જે આ ગોડાઉન છે તે મસ્ત મોટા ગોડાઉન એક બે નહીં પરંતુ ખૂબ જ લાંબી જગ્યામાં 5 મોટા ગોડાઉન હતા જેમાં લાકડા એટલે કે પ્લાયવુડથી લઈને ઇલેક્ટ્રિક વસ્તુ કેમિકલ તેમજ ફેવિકોલ સહિતની અનેક મટીરિયલ મોટી માત્રામાં રાખવામાં આવતું હતું। આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો કારણ કે જે ગોડાઉન છે તે ગોડાઉનની જ પડખે એક જ દિવાલે કહી શકાય તે રીતે સોસાયટી આવેલી હતી। તે સોસાયટીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા કે આખરે કયા પ્રકારે તેમને રહેવું અને જો આ પ્રકારે આગની કોઈ પણ ઘટના બને તો ઘટનામાં તેઓએ શું કરવું તેને લઈને એક સમસ્યા અને ચિંતા સતાવતી હતી। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કારણ કે કોર્પોરેશને તો તુરત જ 24 કલાકની અંદર પગલાં લીધા છે અને 5 જેટલા મોટા ગોડાઉનને ટીવી9ના અહેવાલ બાદ સીલ કર્યા છે। લોકો સાથે વાત કરીશું। શું માનવું છે આપનું? કેટલી મોટી ચિંતા આપની દૂર થઈ લાગે છે? હાજી, ટીઆરબી ગેમ ઝોનમાં જે અકસ્માત થયો અને અમારાથી એકદમ નજીક હોવાથી 300 મીટરના દાયરામાં જ હોવાથી અને અમે અહીંયા 400 જેવી સંખ્યામાં એકદમ આની એક્ઝેક્ટ પાછળ રહેતા હોવાથી ખૂબ જ ભયનો માહોલ હતો। એ દરમિયાન અમે કલેક્ટર, કમિશનર અને સીપી સાહેબને રજૂઆત કરેલી। આપ ટીવી9 વાળાઓએ પણ મુલાકાત ગઈકાલે લીધી। એની તાત્કાલિક અસરથી ગોડાઉનો બધા સીલ કરી દેવામાં આવ્યા છે। આપ શું માનો છો કેટલું મોટું પગલું કહી શકાય? અરે આ જે ટીવીમાં જે આપણે થયો છે એના કરતાં જોરદાર આમાં ભયંકર અકસ્માત થાય એવું હતું। એટલે ટીવી9નો અમે આભારી છીએ કે સાથે રહી જનતા રેડ કરી અને જે સીલ કરાવ્યા 24 કલાકમાં પગલાં લીધા કમિશનર સાહેબ એના માટે આપ શું માનો છો કે જે રીતે પ્લાયવુડ અને મટીરિયલ જે આગ લાગે તેવું હતું કેટલું ચિંતાજનક હતું અને હવે કેટલી નિરાશ? ભયંકર ચિંતાજનક હતું કે ઓછામાં ઓછા આમાંથી 50 થી 100 ટ્રક માલ હતો, કેમિકલ હતું, ફેવિકોલ હતો, એ પણ છે જ હજી પણ એ નીકળી જાય ને કાયમી ધોરણ બંધ થાય એ અમારા બધાની સોસાયટી વાળાઓની બધાની અમારી આગ્રહ છે। ટીવી9ના અહેવાલની અસર બાબતે આપ શું માની રહ્યા છો? ટીવી9 પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે તાત્કાલિક ધોરણે આ પગલાં લીધા અને અમારું આ કાયમી માટે નિવારણ કર્યું એ બદલ તમારો ટીવી9નો ખૂબ ખૂબ આભારી છે। હવે સાયબર પાર્ક જે ગોડાઉનની બાજુમાં એક્ઝેક્ટ પાછળ જ આવેલી છે એમાં ગોડાઉનમાં બહુ લાંબા 5 ગોડાઉન છે એમાં 2 વ્યક્તિનો માલ છે। ઓછામાં ઓછો 100 ટ્રકની આજુબાજુ અંદર પ્લાયવુડ, સનમાઇકા અને ફેવિકોલનો સ્ટોક છે। હવે કાયમી માટે અહીંથી નિકાલ થાય એવી અમારી સોસાયટી વાળાની માગણી છે અને એકજોટ દિવાલ આ બધો ગોડાઉન છે અને કાયમી માટે ખાલી થાય એવી અમારી માગણી છે। ટૂંકમાં કહીએ તો જે રીતે આ ગોડાઉન છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશ। મારી પાછળનો જે ભાગ છે તે જગ્યા જોતા જ લાગશે કે જે આ ગોડાઉન છે તે કેટલા મોટા ગોડાઉન છે અને એક બે નહીં પરંતુ સંખ્યાબંધ ટ્રકનો માલ આ ગોડાઉનમાં રાખવામાં આવતો હતો। ટીવી9ના અહેવાલ બાદ રોડની બંને તરફ આવેલા ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે। 5 જેટલા મોટા ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે અને હવે સ્થાનિકોને આ બાબતને ધ્યાન પર રાખી અને રાહતનો શ્વાસ લીધો છે અને કમિશનરને તેઓ હવે રૂબરૂ મુલાકાત કરી અને આગળ હવે આ પરમેનન્ટલી ગોડાઉનને હટાવવા માટેની રજૂઆત કરશે। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડને લઈને હવે મહાનગરપાલિકા એક્શન